મોટો બોલાય. કોઈ મહેમાન આવ્યા એને ઈચ્છા હોય તો જો ભાઈ બોલ રામા પીરની જય. એ રાજમાં છે કોઈ હાજર? આ રાંદલમાન દીધેલ રહ્યો. એ હંધાઈ રાંદલમાં જ દીધેલા હોય એલા. કાઈ નહીં, ઘણા નોખી નોખી માના દીધેલા હોય. એવું થોડું લખ્યું રાંદલમાન જ હોય. પછી એ તો બધા માતાજીના જ દીધેલા ને. ત્યાં છે માતાજીના. હા તો અહીંયા કોણ તમે? જનાવર. જનાવર તે ખબર ન પડે આ રાજનો પ્રધાન છે એમ લુગડાના પહેરવા જોઈ. પ્રધાનજી છો? મને એમ કે ગુરખો હોય છો. ગુરખો આવો હોય. ગુરખો આવો જોઈએ ને. એના હાથમાં લાકડી હોય, મારા હાથમાં તલવાર છે. આ કે બટેટા મોરો અમે નથી હાલે. ઈ ગમે ની હાલે છે તો તલવાર કે બીજું કઈ. પ્રધાનજી કયું નગર છે અને કોણ રાજા રાજ કરે એ વાત કરો. મને શું ખબર, હું નવો મુકાણો. નથી ખબર? આપણે ખબર હોય તો જ હોય ને કોઈ દી. તો બાપુને પૂછતા હો. હે બાપુને પૂછતા હો. પૂછતો આવું. હા હા યુ ભરે જો. કણી ખમા બાપુજી ને જાજી ખમા પટિયાર બાપુ. આ તમે હાસો. જાજી ખમા બાપુજી ને ઘણી ખમા. હારે વીરા પ્રધાનજી. હે બાપુજી કયું રાજ્ય હોય ને કોણ રાજા રાજ કરતું હોય? હારે પ્રધાનજી. ભીંગલગઢ નગરી હોય, રાજા ભડિયાર રાજ કરતા હોય. કાઈ વાત નહીં, ખબર નથી એટલે પૂછવા આવ્યો. ભૂદેવ બોલો. પિંગલગઢ નગરી હોય અને રેટિયાર બાપુ રાજ. પ્રધાનજી હું થયું પા હું થયું હું થયું. તારી કઈ ભૂલ રહી ગઈ હોય કઈ નો જ હોય ને. હા હા પૂછતો જાવ. હજી એક જ આવું જો. હજી મિસ્ટેક રહી ગઈ. 3 વસાર બે છે, તમે કયો ને દઉં, તમે રાખો ને કાઓ ને દઉં. બોલો શું કરશે? ઘણી કમા બાપુજી ને જાજી કમા પટિયાર બાપુ. હારે વીરા પ્રધાનજી. એ બાપુજી કયું રાજ્ય હોય ને કોણ રાજા રાજ કરતું હોય? હારે વીરા પ્રધાનજી. ભીંગલગઢ નગરી હોય, રાજા ભટિયાર રાજ કરતા હોય. કાઈ વાંધો નહીં, ભૂલી ગયો એટલે પૂછવા આવ્યો. ભૂદેવ બોલો. પિંગલગઢ નગરી હોય અને પટિયાર બાપુ રાજ કરતા હોય. પિંગલગઢ નગરી અને પટિયાર રાજા રાજ. હા હા પ્રધાનજી હા. બાપુને કયો શું કે કોઈ ભૂદેવ અંદર આવવાની રજા માંગે, હા કોઈ દાદા અંદર આવવાની રજા માંગે. એ દાદા ભાઈ ના ઠીકો મારે ખેડા કંડા કે બાઈને દાદા તારા ઘરનો મારો નહીં. કેમ ભાઈ? હા ગીરી માં લાવો નહીં દાદાગીરી વાળા નહીં. દો દાદા ખરા પણ ગોર દાદા. ઓ માય ગોડ ભૂદેવ. વાહ એમ કે ને ભૂદેવ છે ઈ. આમાં શું થઈ ગયું? એમાં લીલુડું નારિયેળ મારા હાટુ તારા હાટું નથી. તો બાપુ હાટુ. બાપુની એકચ્યુઅલી થઈ ગયું છે. કેદું કમ્પ્લીટ. પ્રધાનજી ભૂદેવ બાપ ભૂદેવ કે છે હું ભૂદેવ ભૂદેવ. અલે યદા ભૂદેવ કે મારું હું વાક છે? હા બાપુને કુંવર નથી. અરે ગુવાર બે ગાડી હમણાં કુંવર નહીં એલા. તો ઓય આ ગુવાર છે કોર એને 8 વર્ષની વાર છે હજી. આમાં વાર ન હોય તો આમ હમુદ આવે ને લઈ લેવાય. હમેથી આવ્યો તો લઈ લેવાય. નગર અમુક ને પૂછામાં ફૂકા લઈ નથી આવ્યું. આમાં હમેથી તો ન્યારી દુકાને જઈ તો ના પાડી નહીં જોડે. આમ હમેની વાત જ ક્યાં છે? તો બાપુને કયો ભૂદેવ અંદર આવવાની રજા માંગે. અહીં જો ભરે જો જાતા નહીં ક્યાંય. ઘણી ખમા પટિયાર બાપુને જાજી ખમા બાપુજી. હારે વીરા પ્રધાનજી. કોઈ ભૂદેવ આવ્યો છે અંદર રજા માંગે છે કેતો જાવ તો કે જાવ દો. હારે વીરા પ્રધાનજી. જોઈએ ભૂદેવ રાજી ના હોય ને તો રાજી ખુશી થી અંદર લઈ આવો. કદાચ જો રખડતા ભટકતા હોય ને ચપટી એક શીખ આપી ડેલીએથી રવાના કરો. શીખમાં હું આપશી? પ્રધાનજી લોટ દઈ દઉં. પ્રધાનજી ઘઉં દઉં. પ્રધાનજી રોટલો દઉં. પ્રધાનજી અડધું રાત થઈ જાય. પ્રધાનજી કાઈક બોલો મોટા. તમે મોટા માંથી કાઈક બોલો. હું દઉં એ મારી રીતે હું દઈ દઉં. તમારે જી કરવું એ કરો.
મારા દીકરા કે બરાબર લે કાકા અહીં આવો જ ખબર પડે બરાબર છે કે શું છે ઈ. આ ભૂદેવ છે તમારા હાથમાં કઈ? આ ભૂદેવ બોલો રાજ ના હો કે રખડતા ફટાફટ? રાજના હોય તો જ રાજમાં આવ્યા હોય. રાજના જ છો? પાકે પાકું હોય એવો ટકા લાવવા દો. આધાર કાર્ડ હવે આવી ગયો વાંધે ઈ તને. ક્યાં? ધીરે. તો તમે હવે આવજો જાઓ. એમાં આધાર કાર્ડ દેવાનું હોય. આમાં કઈ નક્કી નહીં. આ રાજનો નિયમ છે. આધાર કાર્ડ વગર કોઈ અંદર જવાનું નહીં. હમણાં કઈ નથી રાજનાથ જય. અહીંયા બમ મારો થાય નક્કી નથી થતું અહીંયા ભાઈ. હે? રાજનાથ જય. રાજના જ છો? તો વાંધો નહીં. આમાં કઈ નક્કી નહીં. બસ સ્ટેન્ડ લુગડા બિલ્ડિંગ સીધા ખાઈ કહો અહીંયા. હાલો આવી ગયા. અહીં લાવો મારી મામે. અહીં લાવો બાપુજી. પ્રધાન પ્રધાન ભૂદેવ ભૂદેવ બાપુજી પટિયાર બાપુ ભૂદેવ ભૂદેવ બાપુ. રાજા પટિયાર ને આ ભૂદેવ નમણું કરે છે. અરે ભૂદેવ રાજા પટિયાલ પર તમને નામનું કરે છે ભૂદેવ. પ્રધાનજી અરે ભૂદેવ આજ તમે ક્યાંથી આવો છો? આને કઈ તરફ જઈ રહ્યા છો? આજ મારી પિંગલગઢ નગરીની અંદર આવવાનું કારણ છે ભૂદેવ. હું કીધું ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તમને ખબર નથી? 5 દેવડા થી આવ્યા ને ખળબામ ખાઈબ કાહે બીજે કેવું એ અદો જ્યાં ખાઈબ કોઈ ને ચાલે હતા. હા મહારાજ, જો આવવા જવાની વાત કરતા હોય તો પોકરણગઢ થી આવું છું. પોકરણગઢ ના રાજા અજમલ એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈ અને આપણા પુત્ર સાથે ઝીલાવા આવ્યો અરે છે. નહીં નહીં ભૂદેવ. અરે નહીં નહીં ભૂદેવ આજ તો તમે ભાણતો નથી ભૂલી ગયા ને રાજા અજમલ સાથે. આજ મારે 20 વર્ષ ત્યાં વેર હોય એટલું જ નહીં પણ 22 વર્ષ ત્યાં બોલા હોય માટે શ્રીફળ સ્વીકારવામાં નહીં આવે. પ્રધાનજી હા બાપુજી ભૂદેવને રાજની બહાર કાઢો. હમણાં જ કાઢું. 20 વર્ષથી વેલ 22 વર્ષથી શૈલેષભાઈ અબોલ હાલે. 20 ને 22 કેટલા થાય? 42 થાય. બાપુ ત્યાં હતા પણ ચાલુ બસે હુકમ ચડી જાવ હતા. દાદા તું ભાઈ ને નીકળ તું અહીંથી તું જા. તું દાદા તું જા ડ્રેસિંગ રૂમ માં તું જા. હવે પ્રધાનજી હા બોલો. હે પ્રધાનજી, બાપુ કેમ એટલા બધા ગરમ થઈ ગયા? બાપુ ને હા એ બધું ઠીક. હા. બાપુ ગરમ થયાનો વાંધો નહીં પણ તમે મારા બાપુને એવું બધું કીધું શું કે બાપુ આટલા ગરમ થઈ ગયા? પણ મેં બીજું કઈ નથી કીધું. મેં તો ખાલી પોકરણગઢ નું નામ લીધું. અરે પોકરણગઢ નું નામ આયા ન લેવાય. પોકરણગઢ ને અમારે તલવારે વેર હાલે વેર. તો અમને થોડી ખબર હતી કે તમને આવીને બાવરિયા વાવી ગયા. તમે તમને આમંત્રણ દીધું બાવને ઠૂઠા હું આવજો એમ. એટલી જ હજી કાંટા લાગે છે હા તમને. તો લાગે જ ને. કોને કીધું આવજો? રોડે રોડ હવાય ને. આમ ઈશ્વરિયા બાક ઈશ્વરિયાન થઈને નંદાણા મંદાણા ને ઈશ્વરિયા ની બાજુ નો આવી જાય. આમ સીધું હુકમ કડબડ થઈને ખાબકવું જોઈએ રફ રસ્તામાં. હા, બોલો બોલો બોલો. હું પ્રધાનજી હા બાપુ આયરે તો આપણે નો જઈમું. બાપુ એટલે નો જાય મને. હું દેશી, તમે દેશી તું એ દેશી, આપણે બેન દેશી હાલે. ના બાપુ એટલે નો હાલે આપડી એટલે નો હાલે. કાંઈ હાલે? ના ઈ ખોટું. ઈ નોકરી મારે એની કરવી કે તારે ભેગી નોકરી કરવી. મારે ભેગો વિજય. હું તારે ભેગો નીકળી નીકળી સ્વાહા ઈ મન ન ફાવે આવું. પણ આમાં મજા છે હો. આવો ધંધો જ નો હાલે. પણ હબોટા ખાઈ ના કરતા સારું. આયા તો ગરમ ધંધો જોઈએ ગરમ. ટાટામાં રસો જ ટાટું મેળ જ ન આવે આપને. કોઈ દી ટાટું થયું નથી ના ટાટું થાય. મેળ જ ન આવે ટાટામાં. બીજું ઠીક, હા. લગન બગન થઈ ગયા? તે દાદા નથી કરી આજ. કોઈ નો કરી આજ દાદા.
આટલા વાથી નોકરી કરું બાપુને ખબર નહોતી લગ્ન થઈ ગયા તે ઉખેર્યું દાદા થઈ ગયા અરે આમ પહેરવા માણસ જોઈને ખબર પડી કે લગ્ન થઈ ગયા છે પણ આમાં હું કઈ ગંધ આવે હા તે ખબર પડી ગઈ લગ્ન થઈ ગયા પૂછી તો ગઈ તો જ આવે ખોટી વાત કેમ મારી લગ્ન થઈ ગયા હા લગ્ન તો થઈ ગયા જ ને તો મારું દીકરું બૈરું છે આ તે બૈરું હોય ને, નથી કે કોરોનામાં ઘાયા સડી ગયો એટલે બોલી કે બૈરું છે. બૈરું તો હોય જ ને લગ્ન થઈ ગયા બૈરું ન હોય તો છોકરા એ છે આ તો છોકરા હોય ને લગ્ન થઈ ગયા બૈરું લગ્ન થઈ ગયા બાયડી હોય બાયડી છોકરા ન હોય છોકરા હોય કેટલાક છે અમાર ગરીબ માણસ કેટલા હોય તો બાર 6 દીકરા ને 6 દીકરીઓ ત્રણ ને તમને બાલ મંદિર મૂક્યા 2 ભાખોડિયા પર આલે તો અમીર માણસ કેટલા છે અમીર માણસ પૂછવું પડે અદો પૂછો હું નથી પૂછતો તે અદાજ કરી આવી તો કઈ નથી કરી અદા તી આજ એ મને આઈકો બાપુ આઈકો કઈ ખબર નથી પડતી આજ પ્રધાનજી હા છેલ્લી વાર આપણે ટ્રાય મારવા જવાનું થાય છે એ અદા તારે ટ્રાય મારી બાકી આપણે ટ્રાય મારવાની થતી નથી એ પૂરું તને જો ખમતલ હોય કાયદેસર તો મારે તું જા એમ નહીં તો છેલ્લી વાર બાપુ પાંચ રજા લઈએ હું દાદા થારી હું રાખું તું ખાલી એક ટ્રાય મારવા જા બીજી ટ્રાય મારી બાકી એક ટ્રાય તું માર અમે ટ્રાય મારવાનો જવાય તું બાપુને પૂછતો હોય અને કોઈ ગોરદેવ કારો કકરાટ કરે છે છેલ્લી વાર મળી લ્યો બીજું બધું દાદા લગન થઈ ગયા થઈ જ ગયો હોય હા તો ગોરાણી માં છે નહીં છે જ ને. શું કરે ગોરાણી માં મજા કરે લાઈ તો ફોન નંબર જવા દે દા પહોંચ્યો પણ ઓના નથી જોતા તારા નંબર નથી જોતા રાખ તારી પાસે નંબર આના માંગુ ને ફટકો વા હવે આમાં મારે કરવું શું હે પ્રધાનજી હા આ ઠોકા ખા આના કરતા ઘર ભેગી નો થાને ઘરે જઈને કરવું હું ઘરે જઈને બે હાય નીકળું હે એ નીકળું બે હાય પણ આના માર ન ખવાય બારીન બે અમે કેટલા થયા 14 નું પેટ કેમ ભરવું આ 12 મહિના દાણા નાખી દઈએ તાર બા શું કરે હે તાર બા શું કરે માર બા મોજ કરે નહીં કેમ માર બાનું કેમ તે પૂછ્યું પણ શરૂઆત થળિયેથી થાય તારી જેવા ઠૂઠાથી ન થાય લે બાપુ ઈ કે તાર બા થળિયું નું ઠૂઠું બાપુ કેવું હું ઠૂઠું માર બા ભર થળિયું રહ્યા હું ઠૂઠું તાર બા શું કરે માર બા મોજ કરે તાર ભાઈ માર ભાઈ નંગ વેસે તાર બાપા માર બાપા અફસોસ કરે અફસોસ જ કરે ને એક નંગ વેસે ને એક નંગ મારા હામો ઉભો એ હું નંગ નથી હો બાપુનું ડાયમંડ છે ડાયમંડ હા. બાપુને ઈ તો જોયું આગળ મારી મારી લીરો કાઢ નાખ્યો ઈ અમાર બેનો પ્રેમ એવો છે એટલો બધો ઓ ગાંડા આ પ્રેમ હડકાયો કહેવાય કયો કહેવાય હડકાયો હારા મારો પ્રેમ જ તો કુર્સી બળી બેહાડે મને પ્રધાનજી આપણે છેલ્લી વાર અંદર જવાનું થાય છે એવું હે ભૂદેવનો દીકરો હોય એટલે એકવાર જાઉં છું અને જો બાપુ ના પાડે ને તો સીધો ગોળી થઈ જાય મારા ભાઈ પાછું વળીને જોતો નહીં આ ભૂદેવ માટે પેર છેલ્લી ટ્રાય મારું છે એ ઘણી ખમા બાપુજી ઘણી ખમા બાપુજી ભૂદેવ કાલો કકડાટ કરશે અંદરવાન રજામાં કે જાવ દો અરે વીરા પ્રધાનજી ભૂદેવ જો કારો કકડાટ કરતા હોય ને એમને એકવાર અંદર આવવાની રજા આપો અરે મહારાજ વેર તમારે અને રાજા અજમલ ને છે એમની દીકરી સગુણા ને નહીં વેર જેરની બાજી ભૂલી વેરી માંથી વેવાઈ બનો જીવનગી જીવવાની મજા આવશે અરે નહીં ભૂદેવ મેં તમને પહેલા જ કીધું હતું રાજા અજમલ સાથે આજ મારે 20 વર્ષથી આ વેર હોય એટલું જ નહીં પણ 22 વર્ષથી આ બોલાવાય માટે શ્રીફળ સ્વીકારવામાં નહીં આવે ભૂદેવ
હા મહારાજ, જો શ્રીફળનો સ્વીકાર નહીં કરો તો ગુરુદેવ અહીં બ્રહ્મત્યા કરશે. બ્રહ્મત્યાનું પાપ આપના અને આપણા પિંગલગઢ નગરીને લાગશે. કઈ તો બ્રહ્મત્યા મારે જોવી આજ તો. ના ના કઈ તો હત્યા કઈ તો આજ. ના કઈ બ્રહ્મત્યા કઈ. બાપુ સમજી ગયા ને, જો એ ખાલી કહેવાનું હોય, હત્યા ન કરવાની તો ભામણો ખૂટી ગયા હોય. એમ નથી. બાપુ ને હે ને બે કાનમાં બેરોમીટર છે, નીકળી ગયું, વાલ થઈ ગયો. પ્રધાનજી નથી નીકળી ગયું. નથી આવી ને ખોટે ખોટી કોઈ ધમકી દેતો નહીં દાદા, અને કોક પોરવીન થઈ જાય હાલતું. ખોટી ધમકી દેવાની હોય. હા જોકે અહીંયા ઓળખાણ કોઈને આપવાની નથી. હા અહીંયા કોઈ મને નથી ઓળખતું છે નહીં, કારણ કે 2 વાર આવી ગયા એટલે આજ જે આવડમાના મંદિરે નાના 5 દેવડાથી રામા મંડળ પધાર્યું છે. આખી રાત જો કે તમે બધા મોજ તો કરવાના જ છો, પણ અહીંયા જે કાંઈ પણ પાય પૈસો થાય ને, 1 થી લઈ 1 લાખ સુધી, 2 લાખ, 5 લાખ, 10 લાખ, જે કાંઈ પણ પૈસા થાય કોઈ રામા મંડળ વાળા લઈને જવાના નથી. 12 બીજના ધણી હિન્દુવા પીર મહારાજે લીલા નેજાવાળાએ ભગવાનને તમને દીધું હોય ને તો આ ધર્મનું કામ છે. અને જો કે બધાને દીધું છે, હમણાં મોઈસું બધાને હારી જ આવવાની હે, બધાને ખાતામાં પડવાના જ છે. હા 12 બીજના ધણી હિન્દુવા પીરે તમને કાંઈ દીધું હોય તો અહીંયા જે કાંઈ પણ પાય પૈસો થાય ને એ બધોય અહીંયા આવડમાના મંદિરે જ વાપરવાનો. આ રામા મંડળ વાળાને જે કાંઈ નક્કી થયું ને એ તો બધા આપવાના જ છે. બાકીના જે કાંઈ પણ પૈસા થાય એ બધા પૈસા અહીંયા ખડબા ગામમાં આવડમાના મંદિરે જ વપરાવાના, બીજે ક્યાંય વપરાવાના નથી. એટલે બહારથી આવ્યો હોય મહેમાન, ગામના કે કોઈ પણ જેને કોઈને પણ ફાળો લખાવો હોય અહીંયા સ્ટેજ પાસે ફાળો લખે. હા જવાબ રામા મંડળ વાળા તો ખાલી ખર્ચામાં જ આવ્યા. આ બહુ સારું કહેવાય, અમે 60,000 લઈ. ઇન્દ્રભા રામા મંડળ ખાલી ખર્ચામાં જ આવ્યું, ને ખરેખર આ બહુ એકવાર જોરદાર તાળીઓથી નાના 5 દેવડા રામા મંડળને વધાવો. હા આ 25-30 જણા ભેગા કરવાની બહુ અઘરી વસ્તુ છે. એટલે અમારે જય નેજાધારી રામા મંડળ ગામ કડબાલ ત્યાંથી અમારે વત્સીભાઈ બરાઈ પધાર્યા છે, એમના તરફથી 201 રૂપિયા ફાળો આવે છે. તેમજ જય અલગધણી રામા મંડળ ગામ જામ આંબેડી ભરતભાઈ કરમુર, એમના તરફથી પણ 200 રૂપિયા ફાળો આવે છે. એટલે જેને કોઈને પણ દેવું હોય, કોઈને આપવું હોય, કોઈને પાત્ર ઉપર ઉડાડવા હોય, ઘોર કરવી હોય, કોઈને ફાળો આપવો હોય તો અહીંયા સ્ટેજ પાસે બુક છે, અહીંયા આવી આપી શકો. આ જે કાંઈ પણ પૈસો છે એ બધો લેખે, કાંઈ પણ એડે વપરાવાનો નથી. તેમજ એવા જેતસિંહભાઈ નારણભાઈ ડાંગર, એમના તરફથી રામાપીરના ફાળામાં આ આવડમાના મંદિરના ફાળામાં 5100 રૂપિયા આવે છે. જોરદાર તાળી વગાડવાલા. હા અને આપે એના હાટું વગાડો, નો આપે એના હાટું વગાડો. અહીંયા હવાર સુધી બે ને એના હાટું તાળી વગાડો. ખાલી પૈસા આપીને વયું જવું નકામું. જો એવા સ્વર્ગવાસ કેશુરભાઈ રાયદેભાઈ ડાંગર 2222 રૂપિયા ફાળામાં આપે છે. હમીરભાઈ જીવાભાઈ ડાંગર 2000 રૂપિયા. એવા સિદ્ધરાજસિંહ નવલસંગ વાઘેલા, એમના તરફથી 2100 રૂપિયા ફાળામાં આવે છે.
તેમજ એવા યશપાલસિંહ અજીતસિંહ ગોહિલ વડોદવાડા એમના તરફથી 2100 રૂપિયા ફાળવવામાં આવે છે. એવા રાણાભાઈ રણમલભાઈ એમના તરફથી 2100 રૂપિયા. પરબતભાઈ નાથાભાઈ એમના તરફથી 2100 રૂપિયા. કાનાભાઈ હમીરભાઈ મેપાભાઈ એમના તરફથી 2100 રૂપિયા. દેવાભાઈ મેરામણભાઈ એમના તરફથી 2100 રૂપિયા. તેમજ હનુભા દેવુભા જાડેજા એમના તરફથી 2100 રૂપિયા. જોહો આ બધાય દાતાને પાછા એકવાર જોરદાર તાળીઓથી વધાવવાના. હા, અને જ્યાં તમને મજા આવે ત્યાં વરસતા રહેજો. બધાય પૈસા લેખે જ છે, કાંઈ બીજે ક્યાંય વપરાવાના નથી. જે કાંઈ પણ પૈસા થાય મંદિરમાં વપરાવાના છે. જો કેનો વારો? હારે પ્રધાનજી, કોઈ તમારો વારો હતો. હા, બોલો બોલો. રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. પથ્થુ. ભૂદેવ, બોલો. બાપુએ કીધું ખુરશીએ બે. હાલ માર ભેગો થાય. ખુરશી બે મારે ભેગું આવવું પડે. હે પ્રધાનજી, હા, આમાં ધૂળ જરા કીધી કીધા દિવાળી આમ હોય તો કેમ હોય? સાફ તો કરો. એમાં સાફ કરી દેવું પડે. સાફ કર, ઉદય સાફ કરવાનું કીધું તું. નથી કરવી તારી નોકરી. રાખ લેજે બીજા ગમે એને. હું આઈ લો. એ શૈલેષભાઈ, હવારે મારો હિસાબ કમ્પ્લીટ જોયો. પ્રધાનજી, હાલો મને આટલા કોઈક મૂકી જાવ ને ભાઈ પાટિયા લગન કોણ ન પ્રધાનજી, કોઈ નથી. હું તો રામા મંડળ જોવા આવ્યો. પ્રધાનજી, એ ભાઈ મારા ફાર્મ 50 રૂપિયા લખી લેજો. પ્રધાનજી, રાખી લેજો. કોઈ ગુરખો એટલે તમે બોલો તી નો સમજે ને ઈ બોલે તમે નો સમજો. પ્રધાનજી, ઓ આવ્યો આવ્યો. રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. આવ્યો આવ્યો બાપુ આવ્યો. બાપુ બોલાને પ્રધાન નો જાય. રોટલા આપણે એના ખાવાનું. શું કયો? બોલો બોલો તો ખબર પડે કેમ નામ? રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. 600 રૂપિયા થાય. મફત 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 મફત. હાલ 1 2 3. અરે આજે પ્રધાન બોલાવે પ્રધાન આવે છે રે. આજે પ્રધાન બોલાવે પ્રધાન આવે છે રે. આજે રાજને દરબાર આવજે આપણે દરબાર. આજે પ્રધાન બોલાવે પ્રધાન આવે છે રે.
આજ કઈ કઈ નગરી ન હું તો રાજકુમાર હા કુંવર આજ ગુજરાત પીગલ ન હું રાજકુમાર આજ ગુજરાત પીગલ ન હું રાજકુમાર પતક હોય મેરા નામ પતક હોય મેરા નામ હા કુંવર હા આજ ગુજરાત પીગલ ન હું રાજકુમાર આજ વર્ધન બોલાવે પ્રતાપ આવ્યા રે આવ્યા આજ વર્ધન બોલાવે પ્રતાપ આવ્યા રે આવ્યા પ્રતાપ આવ્યા એ આવ્યા રાજના દરબાર એ આવ્યા આપણો દરબાર હા હા આજ વર્ધન બોલાવે પ્રતાપ આવ્યા રે હા કુંવર હા અરે પ્રધાનજી અત્યારે રાજ દરબારની અંદર બોલાવાના એવા તો શું કામ પડ્યા અહીંયા અમે આવતા રહ્યો તો જ મને મજા આવે હા, બોલો અત્યારે રાજ કચેરીની અંદર બોલાવાના એવા તે પ્રતાપના શું કામ પડ્યા હટા લાગીને હતા ક્યાં નહીં બોલો વાંધો નહીં હાલો ભાઈ તમે ઉતાવળ રાખો વાવાઝોડું હમણાં આવવાનું છે પૈસા બધા તમારે ઉડી જાય હાથમાં કઈ આવશે નહીં પછી એની ગેરંટી અમારી નથી બધાય બોલ હદાભાઈ મેરામણભાઈ બરોબર 2500 રૂપિયા ભાઈ ફાળામાં આવેલ પૈસા 2500 રૂપિયા હદાભાઈ મેરામણભાઈ વરુ 2500 ને 1 રૂપિયા ખુમાનસિંહ ભવનસિંહ જાડેજા 2500 રૂપિયા ભીમાભાઈ ભીમસિંહ દેવસિંહ ડાંગર 2500 રૂપિયા ગોવિંદભાઈ રામાભાઈ ડાંગર 2500 રૂપિયા ભીખાભાઈ જીવાભાઈ 3600 રૂપિયા ઈશ્વરિયા ગામ મિત્ર મંડળ ગ્રુપ 2500 રૂપિયા ધનાભાઈ મેરામણભાઈ ડાંગર 2300 રૂપિયા મેઘવાડ સમાજ ઓથીજી ખડબા 2100 રૂપિયા કિરીટસિંહ કલ્યાણસિંહ 2500 રૂપિયા પુષ્પરાજસિંહ પ્રવીણસિંહ જાડેજા 2500 રૂપિયા લખમણભાઈ હદાભાઈ ડાંગર 2100 રૂપિયા રણમલભાઈ દેવસિંહભાઈ 2100 રૂપિયા પબાભાઈ વીરાભાઈ 2100 રૂપિયા દેવનંદભાઈ વીરાભાઈ બોલો રામા પીરની જય એ હટા લાગીને હતા ક્યાં ઓલો કોક ભૂદા આવીને મને ને બાપુને ફફડાવી નાખ્યા હાલો તમને ડેડી પાસે લઈ જાઓ પપ્પા પાસે અરે પિતાશ્રીના ચરણોમાં અરે પિતાશ્રીના ચરણોમાં આજે પુત્ર પ્રતાપના નમન છે પિતાશ્રી અરે પિતાશ્રી આજ મને કહો અત્યારે રાજમહેલની અંદર બોલાવવાના એવા તે શું કામ પડ્યા અરે બેટા પ્રતાપ પોકરણ કરતી ભૂદેવ આવ્યા છે લીલુડા નારિયેલ લઈ એ નારિયેળનો તમારે સ્વીકાર કરવાનો છે બેટા અરે નહીં નહીં પિતાશ્રી આ તમે કેવી વાત કરી રહ્યા છો કેમ કે તમને તો ખબર જ છે કે આપણે અને પોકરણગઢના રાજા અજમલને 20-20 વર્ષના વેર ચાલી આવ્યા છે એટલું જ નહીં પણ 22-22 વર્ષના અબોલા છે માટે પ્રધાનજી હુંજી ગોરદેવ જે રસ્તેથી આવ્યા હોય તે રસ્તેને પાછા રવાના કરી દો એટલે હું કીધું તમે હું કીધું તમે ઈ પેલા કયો મને આ લીલું નારિયેળ નહીં સ્વીકારવામાં આવે એ આ દુકાને કોઈ 30 રૂપિયા વાળું નથી આ લીલું નારિયેળ લગનનું નારિયેળ છે હમેથી આવાય ઝીલી લેવાય બાકીને પૂછી લ્યો કંઈક ટિફિન વગરના જાય છે અહીંયા તો લીલું હું હુકુય નથી આવતું
અને પાછા હું કીધું 20 વર્ષથી વેલ 22 વર્ષથી અબોલા 20 ને 22 42 થાય તો તમને કીધું કોને કે 20 વર્ષથી વેલ ને 22 વર્ષથી અબોલા છોકરાઓને નો શીખડાવાય એ ભાઈ જેને કીધું એને એટલે સ્વીકારી લ્યો. હારે બેટા પ્રતાપ પેલા દીકરી લેશું આને પછી વેર લેશું માટે મારી આજ્ઞાનું પાલન કરો બેટા. અરે કેની જનતાએ જઈડા છે એવા અરે કેની જનતાએ જઈડા છે એવા કે આ પઢિયાર કુળ સામે ટકી શકે એવા અરે પોખરણગઢના રાજા અજમલનો શું ભાર છે પિતાશ્રી તમારા કહેવા પ્રમાણે પુત્ર પ્રતાપ શ્રીફળ જિલ્લો માટે તૈયાર છે. જોયું કેમ બાપુની બુદ્ધિ કેમ દીકરી લઈને વેરે નહીં બરોબર બાપુને પૂછો બુદ્ધિ ક્યાંથી આવી કેના ભેગા હરે ફરે 24 કલાક મારા ભેગા હોય તૈયાર કોના ભેગા હોય આ ભૂદેવ ભેગા હોય પ્રતાપ ભેગા હોય તમે જેના ભેગા હોય એના ભેગા રેવું મારા ભેગા 24 કલાક અને પાછા હબોટા ખાવા એટલે ભાઈ આ નારિયેળ બારિયેળ બધું લઈ લ્યો ઉપાધિ ન કરતા ભૂદેવ પ્રધાનજી હા કોણ છે હે કોણ છે હું કોણ છે આ કોણ છે આ નથી કઈ મેલની માન બોકડો ભાઈ આપણે ભૂદેવને ખબર નહીં હોય ભૂદેવને ખબર છે કે પ્રતાપ રાય પોઈતે છે એને જ બોલાવીને પાછો કયો છે લઈ ગયા આ પથ્થુ અમારો તો એ મેલા સીધી રીતે બોલી જતો હોય તો દાદા તમને ખબર ન હોય આ હમણાં બધું ફફડાવી નાખ્યું આ બધું આ આ આ દીકરો એમ આ પ્રતાપ આ બાપા એમ હજી બાપાને ઘરે મૂકીને આવ્યા છે એ હારું કર્યું નથી આવ્યા અહીંયા પ્રધાનજી હા અલા જાય અમારે જોવો પડે અમારે દીકરી દેવી તો કે અમારે દીપડો દેવો કઈ અમારે દીકરો દેવો પણ તો અમારે ચેક કરવા પડે પણ મેં ખોટું કીધું પ્રતાપ બાપુ નો નથી કેનો હે ઈ ગયો તમે ઈ તો બરોબર છે પ્રધાનજી પણ મનામાં થોડો ફેર દેખાય હું ફેર દેખાય હોડે હોડ તો હે આમાં કાઈ વાંધો નથી પણ એમ નહીં ખાલી બે હાથમાં હરિયા છે ઈ જ બાકી હું પણ આ ક્યાંય પડી ગયા હતા ક્યાં અહીંયા ભીંગડું દેખાય નાક માથે હવે ઈ તો ઉઠવામાં મોડું થઈ ગયું ગુંગો
કે છે બાપુને એવી કે નાકમાં કે કઈક છે ઉઠમ મોડ થઈ ગયું નવાનું ન હોય મૂંગો હોય મોટા મને એમ બીજું હોય ને બીજો કઈ ફેરફાર નથી ને હજી થોડોક ફેર દેખાય છે. હજી દાદા તને હું ફેર દેખાય ઈ કે ને નાક થોડુંક મને લાંબુ દેખાય. નાક થોડુંક લાંબુ દેખાય મને જોતું હોય કોઈ. દાદો કે નાક નો વાંધો હું કરો પબ્લિક જોઈને ડાંડા ધમાડ એમ ધમાડ નાખ્યો મને આજ આ બધે રમવા બોલે માર ખાવા બોલે કઈ ખબર નથી પડતી મને આજ પ્રધાનજી બાપુને કયો કુંવર ઓકે કુંવર ઓકે. આ બાપુ ભૂદેવ કે કુંવર ઓકે બાપુ ભૂદેવ કે બાપુ ભૂદેવ કે કુંવર ઓકે તમને ઇંગ્લિશ નો આવડે માં હું કરું કુંવર ઓકે કે એટલે બરાબર એમ ભૂદેવ કેમ થયું નો સમજ્યા? નો સમજા ઈ કે કુંવર ઓકે આથી બાપુને કહેલી સમજી જા કુંવર ઓકે. પણ 3 વાર કીધું બાપુ કુંવર ઓકે એમ નહીં તું ત્યાં જઈને હરખું સમજાવીને કે કુંવર ઓકે એટલે આગળ સમજી જાય. ઓ એમ કહેવાનું હા એમ ન્યા જઈને કહેવાનું બાપુ કુંવર ઓકે એમ જ ને હા બાપુ ભૂદેવ એમ કે કુંવર ઓકે આપણે કઈ જોયો નથી બાપુ એમ કે હું નથી કેતો ભૂદેવ કે ભૂદેવ ભલે ઓકે અમારો તમારો કેનો કુંવર અમારો ને ભલે ઓકે નો સમજાણું તો બાપુને જઈને ગયો કે કુંવર કુંવર ગોરદાદાને ગમે છે. ગોરદાદાને ગમે હા. અમે વાળાને પૂછ્યું એને ત્યાં જ પૂછીને આવ્યો. ગોરદાદાને ગમતો ન હો અમે વાળાને નો ગમતો તો આપણે શું કરવું જાન લઈને પાછી આવું હે કોઈ ગમી ગયા હે પાક્કું પાકું ગમી ગયા આમ છે ને તેમ છે ને ફાવન ઢીકણું પૂરું નહીં થઈ ગયું ગાંડું થઈ ગયું એ ગણી ગમા બાપુજી ની દાદી ગમા આ તમે રાખો દાદી ગમા બાપુજી ને ઘણી ગમા બાપુજી હા રે વીરા પ્રધાનજી એ ભૂદેવ ને આપણા કુંવર ગમી ગયા છે સાબસ વીરા પ્રધાનજી આવો મીઠું મોટું કરાવો પટ અમે જ્યારે મીઠું મોટું માણસ રાખે હાકર રાખે ગમે કઈક રાખે મીઠા મોટામાં હું મારા આઈથે કર લઈ ભાઈ ગમી ગયો તમે તો નહીં બેસો તો ભાઈ એ દાદા મીઠાઈ પ્રથા બંધ છે બધી એમને તોડવો આમાં નહીં જામે હા રે પ્રધાનજી હા ભૂદેવને કહો હું લીલુડા નારિયેળ ઝીલાવતા જાય. હાલો ભૂદેવ કુંવર ગમી લીલુડા નારિયેળ ઝીલાવતા જાઓ. લીલુડા નારિયેળ ઝીલાવી દો. હા. બીજું કઈ પૂછન વાત કરી તો કહી દેજો હજી જતા નહીં ઝીલાવી દઉં ને દાદા તને વિશ્વાસ છે કે નથી તું કે ને પેલા મને તારા ઉપર જરાય વિશ્વાસ નથી આવતો. મારી ઉપર બાપુ નથી વિશ્વાસ કરતા તું ક્યાંથી કહી એટલી જ કહું છું ઝીલાવી દઉં ને. હા જીરાવાના જ હોય આમ દાદા લુખે છે કાલ દાદા કઈ તાર ચાલુ કઈ હું અટાણ લગી પાતો જોઈ નહીં બાપુ ભૂદેવ કે બિસ્ટોલ પાવી ચાલુ રહી આજ લીલોડા નારિયેળ પરતાપ તમે રે જીલો જીલો કઈ જમાડે રે આજ લીલોડા નારિયેળ
રાજ પિતા શ્રીના માના પરતા મેર કારે અને રાયકા કાંઈ ગોરા દેવના લીલો નારિયેલા ભરતા મેરે દિલો પ્રધાનજી હાજી નારિયેલ દિલાવી દીધા નારિયેલ લીલો છે હવે કઈ કામકાજ હોય તો કયો ને ગોરદેવ જવાની રજા માંગે બાપુને પૂછી લો કઈ કામ હોય તો પૂછતો એ ઘણી ખમા બાપુજી પટેલ રાજાને જાજી ખમા બાપુજી આ તમે લીલો નારિયેલ જોઈ ગયા છે બોટે રજા માંગે કે જાઓ જાઓ લઈ જાઓ તમે નામ જાવ કરો તમે હમજ ઉજે છે લીલો નારિયેલ જોઈ જીલે ગયા છે બોટે જવાનું રજા માંગે છે કે તો ક્યાં કામ રોકો ને જાઓ પ્રધાનજી ભૂદેવને કહો ગણેશ બેહારતા જાય કંકોત્રી લખતા જાય સાથો સાથ મુહૂર્ત પણ જોતા જાય ભૂદેવ બોલો નારિયેલ જીલાવાઈ ગયા હા દેવ દેવતા કંકોત્રી લખતા જાઓ હા મુહૂર્ત જોતા જાઓ હા અને સાથે સાથે ગણેશ પણ બેહાડતા જાઓ તે તમારા અહીં ભામણ નથી એલા બામણ પસા હે તે ક્યાં ગયા 45 ભણવા મોકલા બીજા 5 વિધાઈ 5 વિદાય સમૂહલગ્ન માં ગયા તે છૂટક નથી કરતા ઈ? ના એ કાઈ નહીં ભગવાન સ્વાહા પૂરું તો આ બધું કામ મારે જ કરવું મારે જ છે કરવાનું તો પાછી દક્ષિણા દેહો ને અરે કોતરાને મોઢું બાંધીને પેલા પૂછ્યું બાપુ શું બાપુ ના આપણું હાલે રાજમાં હા બાપુ સમજો છે પૂછો તો ને રાજમાં કેનું હાલે આપણું નું હાલે બાપુને એમ કે બેસી જાવ એટલે બાપુને બેહવું પડે બાપુને એમ કે ઊભા થાવ પહોંચી ભૂદેવ કે ભૂદેવ હું નથી કહેતો ભૂદેવ ભૂદેવ કહે છે હું કહે એટલે બાપુ બનું થઈ ગયા બાપુને દિયો હું દિયે તો આ બધું કામ મારે જ કરવું છે હા તમારે જ કરવાનું તો પછી દક્ષિણા દેજો અરે એમાં કોતરાને મોઢું બાંધીને ઠાલો કે ભર્યો એ તમારે સમજી લેવાનું પણ ઠાલા કોથરા જ મારે ઘરે પીડ્યા હા તો એ સમજી ગયો ને જીવ હોય દક્ષિણા દેવી જ છે ને દઈ દેવાની પાકું કઈ વાંધો નહીં તો કામ કરી નાખી બીજું શું હોય કામ કરવા કરવું જ પડે દાદા બાકી કામ નો કઈ તો પોખરણ ગઢે પાછો ન કોઈ ગયો હા આ પિંગલગઢ છે હું થયું પણ દાદા એ ઓને આઈને વાત કરું એ દાદા આ કઈક શરમ કે એ દાદા બાબુ દાબો એટલે એમ નહીં એવું નથી તમે એમ કીધું ને દાબો ઈ મને નથી નડતું આ આગાહી વગરનું વાવાઝોડું છે કઈ બાજુ ઘૂમરો મારે નક્કી નથી ચોખવટ કઈ કઈ બાજુ ઘૂમરો અરે દાદા તારી ફરમાઈશ હતી ભાઈ આ કઈ સાહેબ આજ પેલા રે પાના રે ગોરદેવ ફેરવે રે પેલે પાન લગાનિયા ના હોય પેલા રે પાન રે છોડો લગન બીજા પાના ફેરવો ગોંડેવ બાકી લગનના મુહૂર્ત તો મારે જોશે ને જોશે
પૂરા પાના ભેગો કરજો, બાકી લગ્નના મુહૂર્ત તો જોશે જોશે ને જોશે. હરે યાદ બીજા રે માના રે ગોરા દેવ ફેરવે રે ત્રીજે પાન લગનિયા રૂડા હોય ત્રીજા રે માને રે લગનિયા આવ્યા રે આવ્યા પૂનમ ને સોમવાર ત્રીજા રે પાને રે લગનિયા આવ્યા રે કેસર છાડી ને લખાવી રે કાંકો તારે લખાવી કાંઈ થોડા કારુડા ધામા ગણપતિ દાદાન નો તારવા કેસર સાટીને લખાવી રે કાંકો તારે લખાવી કાંઈ માટેલ રૂડા ધામા ગોડલા માવડીન નો તારવા પઢિયાર ઘેરે પરદા પરાયના લગ્નમાં વેલે રાયા વાજો પ્રધાનજી હું જી તમામ કામ પતી ગયું, હવે કાંઈ પતાવવાનું હોય તો કે હું બાકી રહ્યો, મને બતાવી દો. પતેલા ને હું પતાવે હવે એ બરાબર છે. બાપુને પૂછી લો. પૂછી લે. ઘણી ખમા બાપુજી ને જાજી ખમા બાપુજી. અરે વીરા પ્રધાન દેવી દેવતાને કંકોત્રી રખાઈ ગઈ, મુહૂર્ત જોઈ ગયા.
ગણેશ બાપા બેહાડા ગયા. ભૂદેવ જવાની રજા માંગે છે. કાંઈ કામ હોય તો બોલો ને કે જવા દઈ. હારે પ્રધાનજી શું ભૂદેવને કહો શું પિંગલગઢ છે બહુ મોટું, બહુ મોટું જાન જાડેરી જાન આવશે, જાડેરી આવશે. ઉતારાની તૈયારી રાખી. કાંઈ વાંધો નહીં. હવે પિંગલગઢ જેવડા તેને બાથરૂમ છે. અદો કેતો હું નથી કેતો. છેલ્લે છેલ્લે બે ગાતો માર્યો દાઈ ઉતાઈ રહ્યો દા. અદા બોલો. પિંગલગઢ મોટું છે, બહુ મોટું છે. જાન જાડેરી આવશે. એટલે મોટું એટલે આમ કેવડું મોટું? આમ ક્યાં નજર પૂગે? આમ તો એ સાઈડમાં લાઈટું જ રહી ન્યા સુધી. આ ન્યા લગી. આમ આમ ક્યાં નજર પૂગે? આમ નથી દેખાતું, અંધારું છે. એટલે મારે હજુ મોતિયા નથી પાઈ ઈ લાઈટ દેખાય આમ ન્યા જ છે. આમ એ આમ ઓર બોલેરો પડ્યો ન્યા લગી. એ આ બાજુ ઈ બાજુ આમ લાઈટ પર ન્યા લગી. આમ ઓલી લાઈટ પર ન્યા સુધી. તો બહુ મોટું. તો જાન જાડેરી આવશે. જાન જાડેરી આવશે. હા. અને ઉતારાની ફૂલ તૈયારી રાખવાની છે અદા. પાકું. અને ઉતારો ક્યાં રાખશો? તું કે ન્યા નદીના કાંઠે. કા એટલે જેથી કરીને અમારા જાનિયાને બથોબથ આવવું ન પડે. તારો ઉતારો આપણો ઉતારો સ્પેશિયલ નોખો. કા તને કોઈ ભેગું સેટિંગ નહીં આવે? નહીં કોઈ અટલ લગી નથી રહું ક્યાંથી આવશે? કઈ વાંધો નહીં. હાજ હર કેયો મંગે ગુરુદેવ હાલિયા રે. જવ માર પોકરણ ગઢ મોદા હર હર કેયો મંગે ગુરુદેવ હાલિયા રે. અરે વીરા પ્રધાન, ગોરદેવ ઘણા સમયથી ગયા છે, હજી કેમ દેખાતા નથી? સામેથી આવતા જ જણાય છે. હા મહારાજ, આપનું સોંપેલ કામ હું પરિપૂર્ણ કરી અને આવ્યો છું મહારાજ. હા ભૂદેવ, કહો કયા દેશમાં જીલાવીને આવ્યા છો? હા મહારાજ, દેશ ફેર્યો, પરદેશ ફેર્યો. જ્યાં રજવાડું સારું હોય ત્યાં કુંવર સારા ન હોય, ને કુંવર સારા હોય ત્યાં રજવાડું સારું ન હોય. માટે પિંગલગઢ જેવી નગરી છે, રાજા પટિયાર રાજ કરે છે, એના પુત્ર પ્રતાપ સાથે જીલાવીને આવ્યો છું મહારાજ. અરે ભૂદેવ, મેં ના પાડી હતી છતાં તમે પિંગલગઢ શા માટે ગયા? હા મહારાજ, જતી વેળાએ મેં પણ તમને કીધું હતું કે જ્યાં હું બેનબા સગુણાનું શ્રીફળ સ્વીકારીને આવું તે તમારે પણ માન્ય કરવું દો. ઓહો ભૂદેવ, મુહૂર્ત ક્યારના આવ્યા છે? હા મહારાજ, ઘડિયા મુહૂર્ત છે, તો ચાલો સાથે મળી અને માંડવડા રોપવાની તૈયારી કરી. ચાલ. એ લગન નો માંડવડો એ રોપ્યો ને રાતવાલા રટિયાડે. તોરણ બાંધ્યા તો પાલવ માંડવડે. બેની તારા માંડવડે કાંઈ પિતા યજમલ હોયા. બેની નો મંડપ આજે રોપિયો. લગનનો માંડવો એ રોપી રાતવાલા રટિયા રે.
બેનલબાન માંડવે કાંઈ માતા વિનલબા હોય સગુણાના માંડપ રોપિયા લગનનો મંડળો રોય કોને રાગવાલ રઢિયા રે તોરણ બાંધા હે આસોરે બાલવ માંડવ રે એ બેની તાર માંડવડે કાંઈ લાડી લાગોર દેવો યાદી કરી નો માંડવ રોપિયો લગનનો માંડાવડો એ રોપોને રાતવાલા રઢિયા રે બેનલબાન માંડવે કાંઈ વીરા વરદાન હોય બેનીના માંડપ રોપિયા બેનલબાન માંડવે કાંઈ ભણી સમા હોય સગુણાના માંડપ રોપિયા રે દીકરીના માંડપ રોપિયા રે સગુણાના માંડપ રોપિયા આ બાજુથી ભાઈની જો કે સરસ મજાની ફરમાઈશ છે અને ભાઈ કે મોડું થાય છે એટલે ભાઈનો ભાવ છે આપણે બેકડીમાં રામપીર બાપાને અહીંથી યાદ કરવાના છે ને ભાઈની ફરમાઈશ ગાવાની છે ત્યારે રામ તમે રણુજા ધણી વાલા પોકરણ ગઢના છોપી રામ તમે રણુજા ધણી એ વાલા પોકરણ ગઢના છોપી અરજુ સુણી વેલા આવજો વીરા વીરમ દેનાવે અરજુ સુણી વેલા આવજો વીરા વીરમ દેના એ લીલા પીળા તારા ને જા ફરકે લીલા પીળા તારા ને જા ફરકે રામા લીલા પીળા તારા ને જા ફરકે લીલા પીળા તારા ને જા ફરકે લીલાને દે પાછે પધારો મારા રણો જાના પીર રામ દે લીલાને દે પાછે પધારો મારા પોકરણ વાળા પીર રામ દેવ જય હો જય રામાપીર સજના જય હો
ફરકે રામા પાવન ગજનાને જા ફરકે પાવન ગજનાને જા ફરકે જો તું દર્શન આપે રે મારો રણો જાનો પીર રામ દે જો તું દર્શન આપે રે મારો રણો જાનો પીર રામ દે જય જામા પીર સરસ મજાનો લગ્નનો માહોલ હોય અને વરરાજાના વધામણા કરતા પોકરણ ગઢરા માથે પિંગલગઢથી ઢોલ શરણાયું વાગી અને જાનનું આગમન થતું હોય ત્યારે સાંજા એ પડીને ઝાલર વાગે મારી સગુણા બાયના વર વેલાયા આવજો સાંજા એ પડીને ઝાલર વાગે મારી સગડા બાઈના રાયબાન વેલાયા આવજો વરના એ દાદાને રૂપિયા દેનો વરના એ દાદાને રૂપિયા રે નોતા નોતા મારા સગના બાયના રાયબાન રૂપિયા ના હોય તો અમારે તુડા તુડા ના લેજો રૂપિયા ના હોય તો અમારે અજમાલ નાઈ ના લેજો લેજો મારી લાડ કડીના ડ્રાઈવર લાયા આવજો કોયલ બેટી આંબલિયાની ડાળ મારો ભોરલિયો બેઠો રે ગઢને કાંગરે જનારા હોશીલા વીરા તમે કોયલને રે ઉડાડો આપને હે અંતરિયા વીરા તમે કોયલને રે ઉડાડો આપને કોયલ માગે એ કોયલ માગે કોયલ માગે
પાડો વીરને જડી ભરેલા વીરને જડી ભરેલા વીરને જડી ભરેલા સાપારે વીરને જોટારી બંધો વીરને તલવાર તનતો મારે વીરને રૂમાલ રતન વીરને જડી ભરેલા 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 વીરને જડી ભરેલા સાપારે વીરને જોટારી બાંધો મન દે દો મન દે દો મન દે દો મન બોલે સા રાઠોડાને ખમા ગણી મન દે દો મોર બોલે સા રાઠોડાને ખમા ગણી એ ખમા ગણી મારે કુંવર પ્રતાપને ખમા ગણી ઓલા એક મલરાયને ખમા ગણી મન દે દો મન દે દો મન દે દો મોર બોલે સા રાઠોડાને ખમા ગણી મન દે દો મોર બોલે સા રાઠોડાને ખમા ગણી લેતા જાજો ને દડા દેતા જાજો લેતા જાજો ને દડા દેતા જાજો એ મારા સગીનો રદના વીરા રૂમાલ મારો લેતા જાજો ચતડી ઓઢી ને તારા નામની હો સાહેબા આ ચતડી ઓઢી ને તારા નામની હો સાહેબા ભલે લે જાને તારા દેશ મારા રાજ લે જાને તારા દેશ મારા રાજ કઈ નાના મામીને જાજા કરી જય શ્રી કૃષ્ણ વરરાજાને માને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ અહીં આવો વેવાણ હા વેવાણ બોલો સો તો મજામાં ને વેવાણ તમે અમારા આંગણે પહેલીવાર મહેમાન બનીને આવ્યા છો એટલે અમારી પૂછવાની ફરજ છે કે જાન લઈને આવવામાં કોઈ તકલીફ પડી નથી ને રસ્તામાં કઈ હેરાન નથી થયા ને વેવાણ તમે ન પૂછ્યું મેં કીધું હું પૂછી લઉં કઈ તકલીફ પડી નથી વેવાણ હા પટિયા એટલે આવ્યા અને વેવાણ તમારી ગાડી પાછળ હતી કે નહીં વેવાણ થોડીક પાછળ હતી અને કદાચ વેવાણ થોડીક તકલીફ પડી હોય તો વેવાણ હવે તમને શું કેવું માંડવ્યા પોગી ગયા બાકી વેવાણ પતું મારે આવી ગયા છે એટલે જરા કને પોખી લ્યો ભલે પછી આપણે ઢીસક્યુ વેવાણ હરી મળીને વાતો કરશું ઉતારે જઈને અને કાઈ તકલીફ નથી કદાચ પૂછો બાવીને વન આ દીકરાના લગનમાં વનની માને 5 કિલોની ગાય પેટમાં વન તો એ લગનમાં ઓગળી જાય તમને જાદુ અરગ છે બકર પાછો વાત જ પૂછો માં એટલે પોખી લ્યો ને વધાવી લ્યો અને આ અમાર લાડકડો પ્રધાન છે હો જય શ્રી કૃષ્ણ મુલાકાત આ બા છે હાજો કેમ વેવાણ અવડાવડું બોલે છે એ વેવાણ પહેલેથી ચાઈકલો છે અને લંગોટિયો દોસ્તાર છે પ્રતાપનો કારભાર બધો આની માથે છે સારું ભાઈ પધારો હે ટોલ નાકા આની માથે છે વેવાણ પોખી લ્યો હેઠો બેસી જા આવે બાજુમાં જીવું છું રસીલા તારા મુખડાને જોઈ એ જીવું હું રસીલા તારા મુખડાને જોઈ હૈયાનું હાર પ્યારા નથડીનું હૈરાનું હાર પ્યારા નથડીનું મોતી જીવો હું રસીલા તારા મુખડાન જોતી જોતી જીવો
આ દાયરામાંથી મને મોજના 200 રૂપિયા દીધા છે એટલે ભંગારનો ભાવ વધ્યો. ओ मैया सिंगार तोरा लाल है મંડપ મજે કન્યા બદરાવો સાવધાન. अरे मैया सिंगार तोरा लाल है लाल सिंगार तोरी लाल लाल अखिया लाल मुहावर तो लाल तोरी बिंदिया माथे का तिलक तो ये लाल है ओ मैया सिंगार तेरा लाल है दर्शन करके मनवा बेहाल है ઓ દીના વારા ગાતડી પાયે ચાદર નો જણકાર પાયે ચાદર નો જણકાર માંડવા માયા મલકતા મલકતા બેની હાડી પહેરી છે મોઘા મોલની બેની એ સેલા ઓઢા છે સવા લાખના બેનીને બાને તરમામાં બેનીને બાને તરમામાં માયરા માયા વો મલકતા મલકતા અરે સેલા ધીરે મારી હારો પાટણ થી પટોળા મોકલાવજો હોય એમાં રોડા તે મોરલિયા સુકડાવજો પાટણ થી પટોળા મોકલાવજો ઓલે પાટણ ઘરની રે મારે તાવ પદામણી ના અંગ ઓઢે પટોળા રે રગરેલા મોરગ થાય ફિરલે મઢેલા સુડલાની જણપા બેલે અંગ જોરે પાટણ થી પટોળા મોકલાવજો ઊંચા ઊંચા બાંગલામાં ગરમ પવન વાય ઊંચા રે બાંગલામાં ગરમ પવન વાય બહાર નીકળો તો બેની ઠંડા પવન વાય સાસુની જોવો તો બેન બાબા ભૂલી જાવ સસરા જોવો તો સગુણા પિતા ભૂલી જાવ ઊંચા ઊંચા બંગલામાં ગરમ પવન વાય બહાર નીકળો તો બેની ઠંડા પવન વાય બહાર નીકળો તો સગુણા ઠંડા પવન વાય બહાર નીકળો તો બેની ઠંડા પવન વેવાણ વિધિ કરવામાં આપણે છે ગોર બાપા છે તમારા અહીં ગોર બાપા હમણાં રજવાડામાં ગયા છે હમણાં આવશે એટલે પિતૃ કાર્યમાં નથી થઈ ગયા ને ના ના ઈ કાઈ કોઈ ચિંતા કરો માં વેવાણ તમ કાઈ ઉપાધિ કરો માં બધી વિધિ હું કરી નાખી એટલે આમ લગન છે તો ખબર છે ને હા ઈ ખબર હા નકર હું અતિ બની જાવ એમ તો
સરસ મજાનું 5 દેવડા ગામનું રામા મંડળ રમતા રમતા બેનબા સગુણાના લગ્ન સુધી પહોંચ્યું છે. અહીંથી પાત્ર રૂપે બેનબા સગુણાના લગ્નની વિધિ કરવાની છે. કપડા કરિયુગની અંદર જાગતી જોત રણુજાની અંદર પોકરણની અંદર રામાવીર બાપા અડોઅડ કરિયુગમાં પરચા પૂરે છે. એમના બેનબા સગુણાના લગ્ન કરી કોઈ આપણી હેસિયત છે નહીં, પણ આદિકાળથી જે પાત્ર રૂપી બેનબા સગુણાના લગ્નની વિધિ અહીંથી કરવાની છે. લગ્ન વિધિની અંદર 4 મંગળ વર્તાવાના છે. એક પણ મંગળ ખાલી ન જાય. તમારા ગામની શોભા છે વાલા. એટલે અહીંથી બેનબા સગુણાના 4 મંગળ વર્તાય. એક પણ મંગળ ખાલી ન જાય. ફૂલ નહીં તો ફૂલની પાખડી આપી યોગદાન કરજો. અને જે કાંઈ આપો છો, જે કાંઈ આપ્યું છે, તમામ રૂપિયા આયા જ મૂકીને જવાના છે. ધર્માદા પેટે જ વાપરવાના છે. અને કાનભાઈ અહીંથી ને સગુણાબાઈના લગ્નની કંકોત્રી રૂપે જોલી ફેરવવામાં આવશે. કારણ કે અને જોલીના જે પૈસા થાય તે બધા આપણે આવડવાના મંદિરમાં જ વાપરવાના છે. એટલે મને આમાં તો બેરો નહીં દેવાય. કારણ કે આ તો સગુણાના હાથગણાના પૈસા છે અને બધા પૈસા અહીંયા આપણા માતાજીના મંદિરમાં વાપરવાના છે. એટલે તો કાળજી લેજો. જે હો ને અત્યારે તો સમય બહુ સારો છે. આખા દીમાં 50-100 રૂપિયાના તો માવાસ આવી જાય છે. હું ખાવ છું એવું નથી, પણ અરે વેવાણ 100 રૂપિયાના તા છોકરા બધા કુરકુરિયા ખાઈ જાય છે. એ તો વાત છે વેવાણ. એટલે માનવ કહે મેં કરું કરતર બીજો કોઈ આદરા અધવચ રહે મારો હરી કરે સો હોય. ફૂલ નહીં તો ફૂલની પાખડી ધર્માડા પેટે યોગદાન થઈ જાય ને તો ધર્મની ગાદીને ધક્કો લાગી જાય. એટલે અહીંથી સગુણાબેનના પહેલા મંગળની શરૂઆત થાય. એટલે એક પણ મંગળ ખાલી ન જાય એની ખાસ નોંધ રાખવાની છે. આપણા ગામની શોભા છે, આપણા લતાની શોભા છે. ત્યારે અરે પેલા મંગળિયા વરદાયો, પેલા મંગળિયા વરદાયો, પેલા મંગળિયા વરદાયો, પેલા મંગળિયા વરદાયો. પેલે મંગળ સેના તે દાન દેવાય, શોભા ગણેરી કેવાય કેવાય. અન પેલે મંગળ ભૂમિના દાન દેવાય, શોભા ગણેરી કેવાય. વરદાન દેશે આરે ગામના રે બાયો બેન, શોભા ગણેરી કેવાય કેવાય. વડી આમ કરે પેલા મંગળ પૂરા થાય, શોભા ગણેરી કેવાય કેવાય કેવાય. मीठे रस से भरो ने राधा रानी लागे, महारानी लागे, मन खारो खारो जमुना जिनो पानी लागे. जमुना मैया खारा खारा राधा गोरी गोरी, राधा ने गोरी गोरी. बरसाना में धूम मचावे वृंदावन की छोरी, वृंदावन की छोरी. राधे नाम से तो राधे मथुरानी लागे, महारानी लागे रे. मन खारो खारो जमुना जिनो पानी लागे, मन खारो खारो जमुना जिनो पानी लागे. अन बीजा बीजा मंगलिया वरदायो,
રે બીજ મંગળિયા વરતાય બીજા રે બીજ મંગળિયા વરતાય વલ બીજે મંગળ સેના તે દાન દેવાય શોભા ગણેરી કહેવાય અન બીજે મંગળ સોનાના દાન દેવાય શોભા ગણેરી કહેવાય કહેવાય વડદાન દેશે આરે ગમના રે ગાયો બેન શોભા ગણેરી કહેવાય અરે લાભ લેશે રામા મંડળના ભાઈ શોભા ગણેરી કહેવાય દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે એ દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે અને સગુણાબેનના મંગલની અંદર સગુણાબેનના એક સાડી આવે છે અને રૂડીબેન તરફથી 151 રૂપિયા હાથગણો કરે છે અને સરસ મજાની એવી ફરમાઈશ લીધી છે હાલો અને બે કડીમાં લઈ લઈએ હાલો એવા હજારો હથીડા વિરા તારી જાનમાં હજારો હથીડા વિરા તારી જાનમાં બાણો લાખ ઘોરલિયાની રોમ સાયલો રે મેઘલગત નગરીનો વરહાયલો મરણવા રે દાદા ને માતા રે વીરા તારી જાન મારે મોટા બનો એ હરખન માયા જો ઘલગત નગરી નો વરહાયલો પરણ મારે બાગ મેરા નો ના રાયણો ના જડજો રાયણો બાપને ચામડા લડી લડી જાય લાડલો ભોલા પાવા જાય એ ભોલા પાવા જાય જો પાછળ રે એ સગુણા બોવરાની પાણી ભરવા જાય ગાડી ઘોડાની લગા
કાલી ઘોડાની એ લગામ એ ઘોડાની જો લગામ જો આજના એ ઉતારા દાદાજીની દેલી એ હો આજના એ ઉતારા દાદાજીની દેલી એ હો રાત આજના એ ઉતારા દાદાજીની દેલી એ હો બે મંગળ વર્તા ગયા, બે મંગળ બાકી છે. એક પણ મંગળ ખાલી ન જાય એની ખાસ કાળજી રાખવાની છે. બેન પેલા બીજા મંગળની અંદર બે સાડી તેમજ 101 રૂપિયા બીજા અને સરસ મજા બેનબા સગુણા ના કંકોત્રી રૂપી ઝોલી સભામાં આવી રહી છે. ઝોલીમાં ફૂલ નહીં તો ફૂલની પાકડી નાખજો અને ના હોય તો ઝોલીને ઝાંકારો નો આપતા બે હાથ જોડી પગે લાગી લેજો. એટલે બે મંગળ બાકી છે. આપણે ફટાફટ આપણે જાજો સમય લેવો નથી, હજી આગળ મંડળ ઘણું બાકી છે. એટલે જાજો સમય પછી સમય માન નહીં, સમય બલવાન કાબે અર્જુન લૂંટો વહી ધનુષ વહી બાણ. એટલે સમય મર્યાદિત આપણે આજથી ત્રીજા મંગળની શરૂઆત કરવાની છે. એક પણ મંગળ ખાલી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. હાલો એ ત્રીજા રે ત્રીજા મંગળિયા વરદાયા ત્રીજે રે મંગળ છે નાતે દાના દેવાયા દાન રે દેશે ઓલા આરે કામના રે ભાઈઓ બેના લાભ રે લેશે કઈ રામા મંડળ નારે પાડા આ મને કરી આઈ તા મંગલા પૂરા તાયા ચોથા રે ચોથા ઓલ્યા મંગળિયા રે વરદાયા ચોથે રે મંગળ કઈ જ્ઞાના દાના દેવાયા દાન રે દેશે ઓલ્યા ખડું બારે રૂલા દેવા ઓલ્યા ગામાવા આ મરે કરી કાઈ ચોથા મંગળા પૂરા થાયા પ્રેમા નગરમાં જા એ મુસાફિર તું પ્રેમા નગરમાં જા શ્રી ગણેશાય નમઃ. ઓલા દીદીને ગાવાનું છે અહીંયા જ આવતા રહે ને ભલે નહીં આવતા ટેજમાં થતો ને બેન ઓલો માર જેઠનો છોકરો ક્યાં ગયો ત્રણ જોડી કપડા લઈ લીધા પણ એકય કપડા પડ્યા નહીં જૂના કપડા
બેન બા સગુણા નાયથી 4 મંગળ વર્તાઈ ગયા અને ત્રીજા ચોથા મંગળ ની અંદર બેનબા તરફથી 201 રૂપિયા દાન મળે છે અને સરસ મજાનો આ ખડબા ગામનો આજ પ્રોગ્રામ કિશન સ્ટુડિયો જામજોધપુર એમની અંદર લાઈવ છે અને ભાઈનો ભાવ છે એટલે 2 જ કડીમાં આપણે સરસ મજાનું 2 જ કડી જાજો સમય નથી લેવો ફટાફટ હાલો એ કાનુડા કાકરી ના મારો જીવ જાવે કાનુડા કાકરી ના મારો જીવ જાવે એ જીવ જાવે રે મારો પ્રાણ જાવે જીવ જાવે રે મારો પ્રાણ જાવે કાનુડા કાકરી ના મારો જીવ જાવે કિશન લઈ જાને મને એવા મલકમાં કોયલા ફેરી હો હે તારા મમતા રાજા દલડાના લેરી હો એલા જાજો તપુરના ઓલા માયા ડોમા નવી માયા મેલી જાય કે જીણા મારો દે હો કે જીણા મારો દે કે જીણા મારો દે વ્યવહાર વિધિ પૂરી થઈ ગઈ મારા દીકરાના લગ્નમાં ગોર બાપા જોયા નહીં વ્યવહાર ઓ પતિ જમા દીકરો તું તાર તું જા હવે છે ને આમ ઓલા પાઠે પૈકે લાગે ને પાણી દૂધની કોથરી પડી છે દાંતેથી તોડી પીને સુઈ જાય જો જા હું હમણાં આવું છું વ્યવહાર મળતી આવું વહુ નહીં લેતી આવું છું હું જાતો નહીં હા કઈ મને એકલા ને થઈ ગયો એને ઉપાધિ થાય ને બિચારાને વ્યવહાર બીજું બધું તો ઠીક વ્યવહાર ગોર બાપા નો આવ્યો તો કઈ વાંધો નહીં વિધિ પતી ગઈ લગ્નની સારી રીતે થઈ ગયા વ્યવહાર પણ જ્યારથી માંડવા એટલે સગુણાવો વાવ્યા હા બેવાણ ત્યારથી વ્યવહાર આટલું બધું રડશે આ તમારી બાયુને શું થાય દીકરી દુઃખમાં જાતી છે બેવાણ તો મને લાગે કે તમે તમારા રજવાડાની અંદર દીકરીઓ વડાવી હોય એવું લાગતું નથી બેવાણ વ્યવહાર હાથ દીકરીઓ વડાવી નાખી વ્યવહાર કોઈ દી મારી દીકરીઓ રોયું નથી ક્યારેક ક્યારેક છે ને આ જમાઈ બેઠા અમારા અજય જમાઈ છે સસમા વાળા છે પણ બેવાણ તમારા જમાઈ હાજર છે તો તમારી દીકરીઓ કેમ હાજર નથી આયા દીકરીઓ હાજર છે વ્યવહાર બધી સમાજવાડી જમવા બેઠી એવું છે બધી જમવા માનવા હેઠે તમે એક જ આવ્યા એટલે ચૂપ થઈ જાવ રોવું હું હોય બેવાણ હજી તો અમારા પોકરણગઢ નું આંગણું છે તમે આયા જ તમારા રૂપ બતાવવા એ માંડ્યા તો થોડોક મગજ દેખાડવો પડે થોડી કડકાઈ વાપરવી પડે એટલે એને ખબર પડે મમ્મીનો મિક્સર એકચ્યુઅલી કડક છે બહુ ભણેલા બેવાણ તમે એટલે છે ને એને થોડીક એની ભણેલા આવે ક્યાં સુધી ભણેલા ઈ તો કયો મને હવે હું બાર થઈ ગયું તમારે આજે તમારે વેવાય બેઠા તમે ક્યાં સુધી વેવાણ ભણેલા હોવી ભણી તો હાવ નથી વ્યવહાર બસનો અહીં આવીને બોર્ડ વાંચતા નથી આવડતું વ્યવહાર આ તો અમુક અમુક બોલી છે ને મને તમારે વેવાય શીખડાવે છે બાકી હું તો અંગૂઠા સાફ છું હા વ્યવહાર કર્યાવર કર્યો વ્યવહાર વેવાણ રીતિ રિવાજ પ્રમાણે તમામ કર્યાવર આપી દીધો છે તમે કાંઈ ચિંતા કરો માં ગાડી ભરાઈ ગઈ છે અને તમે ઉતારે જાવ ચા પાણી પીવું તા હમણાં દીકરીને વડાવી દઉં છું એમ એલસીડી ટીવી ક્યાંક જોયું ને બધું મૂકી દીધું વેવાણ રિમોટ ન મૂકતા રિમોટ તો વેવાણ ટીવી હોય તો રિમોટ તો હોય જ ને. પણ વ્યવહાર હું રિમોટ જેવી સૌ વ્યવહાર ટીવી સામે ઊભી રહી જાવ ને એટલે ઓટોમેટિક મને ચેનલ પડે એટલે રિમોટ ની કાંઈ જરૂર નથી તમારે ખોટા ખર્ચા નહીં વ્યવહાર અમારે ખોટો સાચવવો નહીં વ્યવહાર એટલે વેવાણ તો ટીવી ની ચેનલ ફેરવો હો ને એટલે એમ તો કેટલાની ચેનલ ફરી ગયા તો વ્યવહારની ચેનલ મેં ફેરવી નાખી કાંઈ વાંધો નહીં હું હોય ત્યાં લગી એનાથી કાંઈ બોલાય નહીં વ્યવહાર બોલાય તમારાથી
એક શબ્દ ન બોલે, બધો કારભાર મારી માથે વ્યવહાર. અને ટીવી ની ચેનલો ફરી જાય વ્યવહાર, કદાચ ને મારા ઘેટા હાવ ટીવી હામાં ઉભા રહીએ ને તો વ્યવહાર ટીવી નો ફટાક્યો થઈ જાય. તમારે હાહુ જીવે હજી તો લે મારા હાહુ મારા ઘેટા હાવ બે છે હજી તો આ તો સેમ્પલ છે. ગોડાવન તો બે ઘેરે છે, બાજુમાં છે, બાજુના ગામમાં. હા ચૂપ થઈ જાવ, રોવું હું અહીંયા કઈ દખ નથી પડ્યા. એને મજાનો વ્યવહાર, રૂપાની પાઇટ છે, ચાંદીના કડા છે, હિસકતા આવડે ને તો એને મજાનું કુસડું. પણ વેવાણ તમે મારી દીકરીનો હિચકવાનો વારો આવવા દેહો તો મારી એ દીકરી ઈ તો હિચકશે ને. હિસકતા આવડશે તો વેવાણ હિસકતા તો જઈ પડશે હેઠા. જો અત્યારથી મારે તો- ક્યાં હિસકાવીશ ને અત્યારથી તમારા રૂપ બતાવવા માંડ્યા છો વેવાણ તમે. વેવાણ હવે હું તમારે વેવાણ તો કઈઠું માણસ અમારે જો સગુણ આવી જાય ને સારું કામ ઘરમાં બધું સંભાળીએ, તમારે બે માણસ જાત્રા કરવા નીકળી જાવ છે મારે ને તમારે વેવાય ને બેયને. એવું છે એમ ને. તો વેવાણ અને પછી જાત્રા કરીને આવીને એટલે પડો લઈને આવજો. હા એ તો આવશું પણ વેવાણ ઠાકર ને પતા હા નો લઈ આવતા, સુકો મેવો ને કાજુ કતરી ને ટોપડા પાક ને પેંડા, અમે લાવશું વેવાણ. હા એવું બધું લાવજો. લાપડ કૂચો લાવશું. ઈ વેવાણ જોયો ઈ આવે નથી. મથર ચૂચો લાપડ કૂચો ઈ તમે તમારા રજવાડામાં કોઈ દી બધા જોયું પડીકા ન હોય. વાળીને લાવજો ને હામટો લાવજો, તમે તમારે ભલે 15-20 કિલો લાવજો, જાજો લાવજો. હો કાઈ વાંધો નહીં, જાજા કરીને જય શ્રી કૃષ્ણ. અને કાઈ ખોટું ન લગાડતા વેવાણ, હું તો આવીશ સૌ. હો કાઈ ખોટું ન લગાડતા. તમારે ભેગું હવાર આવું હે ને એટલે. હા બોલું એટલું, બાકી અંદરથી તો હાવ પોલી ગાભા જેવી સૌ વેવાણ. કાંઈ વાંધો નહીં વેવાણ. હો જય શ્રી કૃષ્ણ.